સરદાર પટેલે નક્કી કર્યું કે આ ફોલ્લો મારે નસ્તર મૂકવું જ છે, આ ફોલ્લો વકરવા નથી દેવો, એનો ટાઈમ આવી ગયો છે. ચારે તરફ મિલિટરી ગોઠવી દીધી. લશ્કરને પણ એક નેતા જોઈતો હોય છે. એમને એમ લાગે કે અમારા ઉપર એક મર્દ માણસ બેઠો છે ને, તેને લડવાનું મન થાય. અને લશ્કર મર્દ હોય ને ઉપર પેલો તાળીઓ પાડે એવો બેઠો હોય તો લશ્કરનું મોરલ તૂટી જાય. એટલે એને પણ એક ખુમારી આવે, લડો, હું બેઠો છું એમ. અને બન્યું એવું કે કાલ એટેક કરવો છે. અને તમને ખબર નહીં હોય, આ તો ઘણાને ખ્યાલ નહીં હોય, આંધ્રપ્રદેશમાં નિઝામ હૈદરાબાદમાં હિન્દુઓ ઉપર એટલો જુલમ થયેલો, એટલો બધો ત્રાસ ને એટલો જુલમ થયેલો, બધા હિન્દુઓને ભગાડી મૂકો વીણી વીણીને, આટલો ત્રાસ થઈ ગયેલો. કાસમ રજવી છે ત્યાંથી ભાગી નીકળ્યો. કાસમ રજવી છે ને એ ત્રાસ વર્તાવનાર, અને તમને એ પણ કહી દઉં, એને ભગાડનાર એક મારવાડી વાણિયો હતો. સરદાર પટેલની ઈચ્છા હતી કે એને હું પકડું, જેમ પેલા ઇઝરાયેલે આઈખમેનને પકડ્યો હતો અને છેવટે ફાંસીએ ચડાવ્યો હતો ગેસ ચેમ્બર વાળો, એમ સરદાર પટેલની ઈચ્છા હતી કે આ જુલમ કરનાર મારે કાસમ રજવીને પકડવો. પણ એક મારવાડી વાણિયો છે ને, એને પેલા કાસમ રજવીએ પૈસા આપ્યા ને એને કહ્યું કે લે, હવે મારવાડી સ્ત્રીનો કપડા પહેરાયા, ચૂડીઓ પેલી બધી પહેરાવી, અહીં બધી આટલે બધી, અને એને બગાડી દીધો. આપણને પૈસા મળે એટલે બસ, આટલો જુલમ થયેલો. અને બન્યું એવું કે કાલ એટેક કરવાનો છે, અને સાંજે આજે મોહમ્મદ અલી જિન્ના ગુજરી ગયા. એક દિવસ પહેલા જિન્ના મરી ગયેલા. આખા દેશમાં સમાચાર ફેલાઈ ગયા. ને નહેરુ દોડતા આવ્યા વલ્લભભાઈને કે જુઓ હવે એટેક ના થાય, આ પ્રસંગ છે શોકનો, અને પાકિસ્તાનમાં આટલા દિવસ શોક રહેશે, આપણે પણ થોડાક દિવસ શોક પાડવો પડશે, અને આવા દિવસોમાં આપણાથી આ કામ ના થાય. વલ્લભભાઈએ શું જવાબ આપેલો ખરો છે? અસલ ચડોતરી ભાષા, કે હું એને ક્યાં કહેવા ગયો તો તું મરજે એમ કે મારું કામ અટકશે નહીં, મારું જે કામ. અને એનું એક વ્યક્તિત્વ હતું કે પ્રધાનમંત્રીએ એના આગળ ફિક્કો પડે. એ કઈ રોબોટ નતો કે આમ સ્વિચ ફેરવીને ગમે તેમ એને વાળી શકાય. બીજા દિવસે એટેક કરી દીધો. દુનિયા શું કહેશે? અરે દુનિયા જે કેવું હોય કે, પણ આ ફોલ્લો જો નહીં ફૂટે તો આગળનો ઇતિહાસ શું કહેશે? ભગવદ્ ગીતાની વાતને સમજો, વિચારોનો સંઘર્ષ છે. અને ભારત જો મર્યું છે ને તો વિચારોથી મર્યું છે, અને જો તરશે તો વિચારોથી તરશે. જો આ બનાવટી કાલ્પનિક ખોટા આદર્શવાળા વિચારો લઈને જો પ્રજા બેસી રહેશે ને, મરી જશે. ઉપરથી અવતાર આવે તોય નહીં બચાવી શકે ધરાતલ ઉપરના વિચારો. એટલે અર્જુન છે એમ કે છે મારે યુદ્ધ નથી કરવું, આ પડ્યા શસ્ત્રો તમારા. એક માણસે મને કહ્યું કે હા હા હા, અર્જુનને કેટલો વૈરાગ્ય હતો, આ કૃષ્ણે લડાવી માર્યા ખોટા. મેં કહ્યું તમને એક સામાન્ય દાખલો આપું. ભારત પાકિસ્તાનની લડાઈ શરૂ થઈ હોય, બરાબર પહેલા જ દિવસે બોમ્બાર્ડમેન્ટ થયું હોય ને ધડાધડ બધું તૂટવા માંડ્યું હોય, એ જ ટાઈમે તમારા લશ્કરનો જનરલ રાજીનામું આપે. એટલા માટે રાજીનામું આપે કે જિંદગીમાં આ બધા પાપ કરવાનો એના કરતા બહેતર છે કે હું હિમાલયમાં જઈને સંન્યાસ લઈશ, અને કોઈ સંન્યાસીના પાસે આત્માનું જ્ઞાન મેળવીશ. તો એ જનરલ તમને કેવો લાગે? એ સેનાપતિ તમને કેવો લાગે? અને જો આ રોગ ફેલાય તો રોજ પગાર લેવાનો, અને જ્યારે લશ્કરને યુદ્ધ કરવાનું થાય ત્યારે સંન્યાસી થઈ જવાનું. અર્જુનની આ સ્થિતિ છે, અને આ સ્થિતિને કૃષ્ણ સ્વીકારવા તૈયાર નથી. એટલે ફરી આ પોઈન્ટને તમે યાદ રાખજો. કૌરવો અને પાંડવોની જે લડાઈ છે ને, એ તો નિમિત્ત છે, એ તો સ્થૂળ લડાઈ છે, એક ટાઈમની લડાઈ હતી. પણ અર્જુન અને કૃષ્ણના વિચારોની જે લડાઈ છે ને, એ જ ખરી લડાઈ છે. એના માટે જ ગીતા છે. એવ મુક્ત્વા ઋષિકેશો ગુડાકેશેન ભારત, સંજય કે છે આવી રીતે બોલી લમણે હાથ દઈ અને અર્જુન બેસી ગયો. કર્તવ્ય ત્યાગ, કર્મ ત્યાગ, ડ્યુટીનું તિરસ્કાર, આ કર્તવ્ય ત્યાગ છે. પછી કહે છે મને કઈ સૂઝતું નથી, હું શું કરું?
સાધિમા ત્વામ પ્રપન્નમ, હું તમારો શિષ્ય છું, મને રસ્તો બતાવો. એક બીજી વાત યાદ રાખજો, તમારા અંદર જયારે વૈરાગ્યનો ઉદય થાય છે ત્યારે તમે ક્લિયર થાઓ છો અને બહુ મોટી શક્તિ આવે છે, બહુ હિંમત આવે છે, બહુ ઓજ ને તેજ આવે છે. પણ તમારા અંદર જયારે વિષાદ ઉભો થાય છે ત્યારે કન્ફ્યુઝ થઈ જાવ છો. બંનેમાં આટલું ફરક, બંને દેખાય સરખા, જોડિયા ભાઈ છે. તમે ઉપરથી તો એમ બોલો કે મારે લડાઈ નથી કરવી, લડાઈ નથી કરવી, લડાઈ નથી કરવી, પણ અંદરથી થયા કરે કે કરું કે ના કરું, ના કરું કે કરું, કરું કે ના કરું. તમે શંકાસ્પદ ભૂમિકામાં આવી જાઓ અને તમારું ચિત્ત અંદરથી રડતું હોય, બળતું હોય. આ વૈરાગ્ય નથી, આ વિષાદ છે. એટલે કૃષ્ણને બીજા અધ્યાયના 11મા શ્લોકમાં કહેવું પડ્યું, અશોચ્યાનન વશોચસ્ત્વમ પ્રજ્ઞા વાદાંશ્ચ ભાષસે ગતાસૂન ગતાસૂંશ્ચ નાનું શોચંતી પંડિતા. આ ગીતાની ઉત્થાનિકા છે. એક બીજી વાત યાદ રાખજો, ભગવદ્ ગીતાના 18 અધ્યાય છે અને 18 અધ્યાયના 3 ભાગ છે. 3 ભાગ છે. 6 અધ્યાય પહેલા, 7 થી 12 બીજો ભાગ અને 13 થી 18 ત્રીજો ભાગ. અને આ ત્રણેય ભાગોની અંદર, ત્રણેય સેક્શનોની અંદર 3 વિષયોની મહત્તા આંકવામાં આવેલી છે. પહેલા 6 અધ્યાયમાં કર્મ, કર્તવ્યની મહત્તા. કેટલું મોટું સદભાગ્ય, ભગવદ્ ગીતા કર્મ ઉપર ભાર દીધો, કર્તવ્ય ઉપર ભાર દીધો, ડ્યુટી ઉપર ભાર દીધો. બીજી તરફ જે માર્ગ ચાલ્યો એને પ્રારબ્ધ ઉપર ભાર દીધો. આ પુરુષાર્થ માર્ગ છે, પેલો પ્રારબ્ધ માર્ગ છે. પ્રારબ્ધ ઉપર જે નસીબમાં હશે એ દશે. બીજો એક બીજો વાદ આવ્યો, જે ઈશ્વરે ધાર્યું હશે એ થશે. જે નસીબમાં હશે એ થશે એક માર્ગ, જે ભગવાને ધાર્યું હશે એ થશે બીજો માર્ગ. ભગવાન આ ભગવદ્ ગીતા બેયમાંથી એકેમાં સંમત નથી. અને આ વૈદિક યુગ, ઋષિ યુગ છે ને, એ જ પ્રમાણે છે. આપણે ત્યાં બે પેરેલલ માર્ગ ચાલે છે. આયુર્વેદને તમે જઈને જોજો, આયુર્વેદ કહે છે તમારી ઉંમર વધારી શકાય છે, તમારું આરોગ્ય સુધારી શકાય છે, તમારું બધું સુધારી શકાય છે. પુરાણ માર્ગમાં, શ્રમણ માર્ગમાં શું છે? તમારે ક્યારે મરવાનું, કયા દિવસે મરવાનું, કઈ ઘડીએ મરવાનું, કઈ જગ્યાએ મરવાનું, બધું નક્કી છે, લખેલું છે, બધું સચોટ લખેલું છે. બધું આ ટાઈમે, આ ફલાણે, આ રીતે, આ રીતે, આ બધું લખેલું છે. આ પ્રારબ્ધ માર્ગ છે. પેલો યુગ, વૈદિક યુગ કે છે કશું લખેલું નથી, કશું લખેલું નથી. તમે પટ્ટો બાંધીને યાત્રા કરો, કદાચ મૃત્યુમાંથી બચી જાઓ. તમે એરબેગ વાળી ગાડીમાં યાત્રા કરો, કદાચ એક્સિડન્ટ થાય તો તમે બચી જશો. આમાં બચવાનો પુરુષાર્થ છે. અને અહીંયા શું છે કે ના, બધું લખેલું છે. કેટલા છોકરા જન્મશે, કેટલા મરશે, કેટલા જીવશે, કઈ પત્ની મળશે, કેવી મળશે, એને લેણું છે કે દેણું છે કે શું. અરે એટલે હદ સુધી કે હું જયારે નાનો હતો ત્યારે અમારે ગામના પટેલો જોશ જોડાવા આવે, ટીપણું જોડાવા આવે કે મારે કઈ ભેંસ ઉપર લેણું છે. કાળી ભેંસ ઉપર છે કે ભૂરી ભેંસ ઉપર છે કે ચાંદરી ભેંસ ઉપર છે. અને ખરેખર ટીપણામાં લખ્યું હોય કે ભાઈ પટેલ તમારે ચાંદરી ભેંસ ઉપર લેણું છે, કાળી ભેંસ ઉપર નથી. અને કાળી ભેંસ સારામાં સારી મળતી હોય ને સસ્તી મળતી હોય તો એ ના લે, કારણ કે ટીપણામાં એવું લખ્યું છે. આ ટીપણું ઋષિઓનું નથી, આપણા વૈદિક માર્ગનું નથી. અરે ફેંકો એક તરફ એને. હું તો તમને ખાસ સલાહ આપું છું, ઘરમાં કદી પંચાંગ ના રાખો. કન્ફ્યુઝ થઈ જશો. એક તો એમાં 2 પ્રકારની એડવર્ટાઈઝો, બધી પેલી ટોનિકની દવા હોય ને, આમ પેલા આ ખાઓ એટલે આવા થઈ જાઓ, આ ખાઓ એટલે આવા થઈ જાઓ, ચ્યવનપ્રાશ ખાઓ ને ફલાણી ભસ્મ ખાઓ, એવી બધી એડવર્ટાઈઝો હોય ને, એટલે તમારે 2-4 દવાઓ તો ખરીદવાનું મન થાય જ. મને એક સજ્જને કહ્યું કે આ યુરોપમાં, અમેરિકામાં જે કબ્રસ્તાન છે ને, એમાં જે કબર છે ને એના ઉપર મરનારનું નામ, એનું બધું લખ્યું હોય ને, એમાં એનો ખાસ સંદેશ લખ્યો હોય. કોઈ એમાં એક માણસે સંદેશ લખ્યો પોતાની કબર ઉપર. એમાં લખ્યું કે હું સારો હતો, મારું આરોગ્ય સારું હતું,
પણ ઘણો સારો થવા, આરોગ્યને ઘણું સારું બનાવવા માટે ડોક્ટરો પાસે ગયો અને ડોક્ટરોએ મને અહીં મોકલી દીધો. કોઈ ડોક્ટર ના બેઠા હોય તો સારું. શું કામ રાખો છો? આનાથી તમે ગૂંચવાડામાં પડવાના છો. ગૂંચવાડા સિવાય એમાં કશું જ નથી. અત્યારે જોગણી ચાલે છે ને, અત્યારે આ ગ્રહ ચાલે છે ને, અત્યારે આમ ચાલે છે ને, અત્યારે કમૂરતા ચાલે છે ને, અત્યારે ધનારક ચાલે છે. આ બિચારા ધોળિયાને ખબર જ નથી ધનારક શું કહેવાય, મીનારક શું કહેવાય, ને જોગણી ક્યાં છે ને કાળ ક્યાં છે ને, એટલે બહુ સુખી છે. હમણાં એક નવો રોગ નીકળ્યો છે દેશમાં, અને એ શું છે કે છોકરા છોકરીઓને નહીં મેળવવાના, બેની કુંડળી મેળવવાની. છોકરા છોકરીઓને નહીં મેળવવાની, બેની કુંડળી મેળવવાની. અમારી બાજુમાં જ એક પ્રોફેસર, યોગાનું યોગ, એને મંગળ 36 વર્ષ સુધી ના પરણ્યો. મને કે જ્યોતિષ તો કહેવું પડે એમ કે આ તો મહાન શાસ્ત્ર છે. મેં કહું પરણી જા કે ના, જ્યાં સુધી મને મંગળવાળી કન્યા નહીં મળે ત્યાં સુધી હું પરણવાનો નથી. 36 વર્ષ સુધી આ માણસ કુંવારો રહ્યો, અને પછી યોગાનું યોગ એને મંગળની કન્યા મળી કરી ભાઈ પરણ્યા. મેં કહ્યું ચાલો હશે બિચારા, હવે તો એને મંગળ કર્યું. પણ બરાબર 6 મહિના થતા છૂટા છે, અને લડીને, રોડ ઉપર લડીને, ઝઘડો કરીને. એટલે મેં કહ્યું 36 વર્ષ સુધી તું મંગળ કરતો રહ્યો, અને આ 6 મહિનામાં જ મંગળ? મને કે તો એની દ્રષ્ટિ આમ પડતી હતી ને એટલે આવું થયું. આ મગજમાંથી કાઢી નાખો. આ બધા વહેમ છે, આમાં કોઈ તથ્ય નથી. એટલે આપણે ત્યાં 2 માર્ગો છે. એક માર્ગમાં પુરુષાર્થ છે ને બીજા માર્ગની અંદર પ્રારબ્ધ છે. બધું લખેલું છે. આમ હાથ બતાવે. આ બહેનો છે ને, ઓહો શું વાત કરું. ઘણી બહેનો મને પૂછે, મને કે મહારાજ તમે હાથ જોવો છો? મેં કહું હાથ જોવું તો છું, પણ બધાના સમૂહમાં જોઉં છું, ખાનગી નથી. ખાનગી જોવું તો પૈસાનો ઢગલો થઈ જાય. હું તો ઘણી વાર પ્રદેશ આવ્યો, પ્રવચનો થાય, જવું. પછી અમારે એક ઓળખીતી બેન છે, ભજન બહુ સરસ ગાય. મને કે ચિઠ્ઠી લખી આપો ને મારે જવું છે. મેં કહ્યું તું શું કરીશ? ના કે મને થોડા ઓળખીતા માણસો ઉપર ચિઠ્ઠી લખી આપી. 2-3-4 મહિના રહીને આવી, 3 લાખ રૂપિયા લઈ આવી. મેં કહું મને તો કોઈ 30,000 ના આપ્યા, અને તું 3 લાખ લઈ આવી? મને કે પ્રવચનમાં પૈસા ના મળે. તમે શું કર્યું? મને કે જ્યોતિષ જોવાનું. 1 પ્રશ્નના 5 પાઉન્ડ, 1 પ્રશ્નના 5 પાઉન્ડ. એટલે ટોળા આવે અને આપણે જવાબ આપવા, એને જવાબ તૈયાર કરાવવાના. હવે હું સામાન્ય દાખલો આ બહેનોને આપું, સામાન્ય જ વાત કહું. આમ હાથ જોવાના, અને એનો ચહેરો સાયકોલોજીકલ રીતે એના દુઃખી માણસ જ આવે. કોઈ સુખી માણસ તો હાથ જોડાવા આવે? એટલું તો નક્કી જ છે કે કોઈ દુઃખી હોય એ જ આવે. એટલે આપણે એમ કહીને ઓહો બેન, હમણાં તમારે બહુ ભૂંડી દશા ચાલે છે, તમારા દુઃખનો કોઈ પાર નથી. એટલે તરત જ પેલા માથું હલાવે. મહારાજ ખરી વાત છે કે તમે, પછી આગળ વધવાનું. તમારા દુઃખનું કારણ તમારા ઘરમાં જ છે. હવે ઘરમાં ના હોય તો બહાર હોતું હશે. એટલે તરત જ કે હા મહારાજ બિલકુલ સાચી વાત છે, મારી સાસુ જ પાછળ પડી છે. હવે એને જ આપણે આપણા આગળનો રસ્તો આપણે તૈયાર કરી દીધો, આપણે આગળ ચલાવવાનો. બેન તમે કામ કરીને મરી જાઓ છો, બધાનું કામ કરો છો, પણ તમારે યશ રેખા નથી. હવે આ બધાને પૂછી જુઓ, આ ખોટી વાત કે ખરી વાત? કોઈને પણ આવું કહો તમારે યશ રેખા નથી, એટલે તરત જ કે હા બિલકુલ સાચી વાત છે, મેં તો કેટલા લોકોના કામ કર્યા પણ કોઈ મને યશ નથી આપતું. પછી એક કોમન પ્રશ્ન ઉત્તર હું કહી દઉં તમને, તમારા 2 લગ્નો થયા હોવા જોઈએ. એટલે પેલો ના પાડે, ના 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 નહીં, પણ સગાઈ થઈ હશે, કઈ વાત થઈ હશે. હા વાત થઈ હતી, બસ એમ કહેજો. હવે એ તો આખી દુનિયાનો રિવાજ છે કે થોડીક આમ વાત થાય, થોડીક આની સાથે વાત થાય, થોડી આની સાથે વાત થાય, એમ કરતા કરતા ચોકઠું બેસે. કઈ પહેલી જ વાતમાં થોડુંક બેસતું હશે. એવા આ બધા પ્રશ્નો એવા ને એવા ગોઠવી દેવાના. મારા ઓળખીતા એક જ્યોતિષી છે, શું વાત કરું તમને, દર વર્ષે 20 થી 22 લાખ રૂપિયાની એડવર્ટાઇઝ આપે છે.
પેપરોમાં 20 થી 22 લાખ એની કમાણી કેટલી હશે? અને એ તો પેટ છૂટેલી વાત તો તમારા આગળ ના કરે, અમારા આગળ કરે. મેં કહું આ શું કર્યું તે? મને કે બાપજી કે 2 માળના 2 ફ્લેટ રાખ્યા છે, નીચે ઓફિસ ને ઉપર મારે એકલાને રહેવાનું. પછી નીચે જે માણસ આવે, દુખીઓ માણસ આવે, નીચે ઓફિસમાં જાય, અને ઓફિસમાં જાય એટલે પેલો ઓફિસ વાળો પૂછે ક્યાંથી આવ્યા, શું છે, ફલાણું છે, ફલાણું છે, ફલાણું છે, અને એ બધું મને ઉપર સંભળાય. વિજ્ઞાનનો ઉપયોગ કરવાનો ને, એ બધું મને ઉપર સંભળાય. એટલે એ પેલા તો એને હોય. પછી અમે 5 ફળ રાખ્યા છે. પેલો પૂછે અરે તમે મહારાજ પાસે જાઓ છો, કઈ ફળ બળ લાવ્યા છો કે નહીં? કે ના ભૂલી, કઈ ચિંતા ના કરો, હું ફળ આપું છું. એટલે અમે 5 ફળ રાખ્યા છે. સફરજન લઈને આવે એટલે સમજી જવું કે આ છોકરાની ભીખ માગવા આવ્યો છે. હવે પેલા નીચે સફરજન આપ્યું હોય અને પેલો જઈને મહારાજ આગળ મૂકે એટલે મહારાજને ખબર પડી જાય કે આને સંતાન નથી. કેળું લઈને આવે એટલે ફલાણું, ફલાણું લઈને આવે એટલે ફલાણું, ફલાણું લઈને આવે એટલે ફલાણું. ઝુકતી હૈ દુનિયા ઝુકાને વાલા. જ્યાં તમે સફરજન મૂક્યું નહીં એટલે મહારાજ આમ ધ્યાનમાં બેસીને કે ભાઈ તમારે બધું સુખ છે પણ સવાશેર માટી નથી. હવે એ તો પેલાને તો આમ જ થઈ જાય કે હો ક્યાંથી જાણી કે આ સફરજન થી. એવું બન્યું એક વાર કે બપોરના ટાઈમે થોડુંક જમીન, મને થોડો કલાક આરામ કરવાની ટેવ. જમીને હું તો આરામ કરીને 1-8 વાગે ઉઠ્યો તો બહાર જોયું તો એક 22-23 વર્ષની યુવતી, ઊંચી પર્સનાલિટી, સારા કપડાં પહેરેલા, અને આવી મને કે મારે તમારા આશ્રમમાં રહેવું છે. હવે આપણે એટલો તો ખ્યાલ કરીએ કે ભાઈ આ પહેરેલા કપડે આવી છે એટલે જરૂર કંઈક પ્રોબ્લેમ કરીને આશ્રમમાં રહેવું હોય તો કઈ આમાં વાય. મેં કોઈ કશો વાંધો નહીં બેન, તું જમી છે કે નહીં? કે ના જમી નથી પણ મારે જમવું નથી. એટલે એને સમજાવી, ઠંડી પાડીને જમાડી. પછી મેં કહ્યું તું જે હોય તારી બધી વાત કે મને. હવે યોગાનું યોગ બન્યું એવું કે એ તો મારા પૂર્વાશ્રમની, મારા મિત્રની, ભાઈબંધની દીકરી નીકળી. એટલે હું તો કે ફલાણાની દીકરી, તો સારું. મને કહ્યું જુઓ હું અહીંથી પાછી જવાની નથી, મને કોઈ હિસાબે હું કુવામાં પડીશ, મરી જઈશ, પણ પાછી નહીં જાઉં. હા નહીં જજે, તારે શું દુઃખ શું છે એ તો કે. અને પછી એ જ સાસુ વહુના, બીજા શું, સાસુ મારા સસરા સારા છે, મારા ઘરવાળો સારો છે, પણ મારી સાસુ છે ને એ ચુડેલ જેવી છે. મેં કહું હશે કઈ વાતો નહીં, તું તારા ઘરનો ટેલિફોન આપ મને. મને કે ના આપું, ઘેર તો ખબર જ નહીં કરવાની. જો તું નહીં ખબર કરે તો તારો ફોટો પેપરમાં આવશે, પોલીસ જીપ લઈને દોડશે, અને પછી બધું ચારે તરફ હો 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 થઈ જશે. અને પછી બધું આ થાય એના કરતા તું, હું તારા સસરાને સમાચાર આપી દઉં, એ આવશે અહીંયા, તું હિંમતથી કહેજે કે મારે નથી આવવું, હું તને નહીં મોકલું, તું જાતે જાય તો હું તને રોકીશ નહીં. 4 કલાકની માથાકૂટ કર્યા પછી માંડ ટેલિફોન લીધો અને ટેલિફોન કર્યો તો 1.5-2 કલાકમાં તો લોકો ગાડી લઈને પહોંચી ગયા. પછી તો બધું વાતો થઈ, આ થઈ, રડ્યા, કૂટ્યા, સમજાવ્યા, અને પછી લઈને. પણ જે એના સસરા જે લેવા આવેલા ને એમણે મને કહ્યું સ્વામીજી આજે તમે મારી આબરૂ રાખી. એમ કે અરે મેં કહું આ તો મારી દીકરી બરાબર છે, મારા મિત્રની દીકરી, એટલે મારા તમે. મને કે એની નહીં તો મને કે હું જ્યોતિષનો ધંધો કરું છું અને સવારથી સાંજ ખોવાયેલા માણસો કઈ દિશામાં ગયા છે એ લોકોને બતાવું છું. મારે ત્યાં લાઈન લાગે છે, હું આમ હું આમ છે ને આ દિવસે મળશે ને. હવે મારા ઘરમાં માણસ ખોવાયું હોય ને મને દિશા ખબર ના પડતી હોય તો લોકો શું કે આ બધાને બતાવે છે તમારા ઘરનું માણસ તો ખોળો. એટલે મને તો આ વહુ જતી રહી એની ચિંતા નથી, પણ મારા ધંધાનું શું થશે? ભલા થજો. આ 2 માર્ગો છે, 2 માર્ગો છે. એક માર્ગમાં પ્રારબ્ધ જ પ્રારબ્ધ. પ્રારબ્ધ તમે જોયું નહીં? આજે કેટલાને ઓપરેશન વગેરે કરી, દવાઓ કરીને છોકરા નતા થતા, એને છોકરા થતા કરી દીધા. છોકરા થતા હતા એને બંધ કરી દીધા. કર્યા કે ના કરી? સાધનો બધા આવ્યા કે ના આવ્યા?
જે જીવતા નતા એને જીવતા કરી દીધા. આ ઉંમર વધી, લાંબી ઉંમર થઈ બધાની. આ પુરુષાર્થવાદ છે. એટલે આપણા ત્યાં વેદમાં સ્તુતિ છે, શતમ જીવેમ શરદઃ, અમે 100 વર્ષ સુધી જીવીએ. જો તમારું આયુષ્ય નક્કી જ હોય તો હવે પ્રાર્થના કરવાનો અર્થ જ ક્યાં છે? હે, જો નક્કી જ હોય તો. પણ નક્કી નથી, એટલે પેલો ઋષિ કહે છે શતમ જીવેમ શરદઃ, 100 વર્ષ સુધી જીવીએ. અને કેવા જીવીએ? અદીનાહા, લાચાર થઈને નહીં, દીન થઈને નહીં. શતક ગુમ શ્રેણુયામ, 100 વર્ષ સુધી સાંભળતા સાંભળતા જીવીએ, બોલતા બોલતા જીવીએ, જોતા જોતા જીવીએ, શરીર અમારા સશક્ત હોય અને એવી રીતે જીવીએ. આ જીજીવિષા છે. અને પણ એ તો બધું નક્કી જ છે. તમારે ક્યારે બહેરા થવાનું, ક્યારે બોબડા થવાનું, ક્યારે તમને કયો રોગ આવશે, ક્યારે તમને ફલાણો રોગ આવશે, બધું પ્રારબ્ધ, પ્રારબ્ધ ને પ્રારબ્ધ. ભગવદ્ ગીતામાં 2 વિચારોનો સંઘર્ષ છે. અને એવું નથી કે આ પત્ની તમને મળી તો પૂર્વજન્મથી મળી, કે પતિ મળ્યો તો પૂર્વજન્મથી મળ્યો. એવું નથી. એ તો એકબીજાનો સંપર્ક હતો, સંબંધ હતો, મળ્યો. હવે અહીંયા તમે રહેવા આવ્યા તે કોઈ ધોળિયા સાથે થશે ને કોઈ બીજા સાથે થશે. અહીં ના આવ્યા તો એ પ્રશ્ન જ નતો. જ્યાં તમે સંપર્કમાં આવો ત્યાં આ બધી શક્યતાઓ ઊભી થવાની છે. અને જો આ બધું પ્રારબ્ધ જ હોય તો કોઈ વિધર્મી કોઈની દીકરીને ભગાડી લઈ જાય તો માનો ને કે પ્રારબ્ધમાં હતી જ લઈ ગયો. હવે રહો છો શું કામ? આ ખોટી વાત છે. પુરુષાર્થ એટલે ભગવદ્ ગીતામાં વારંવાર એક શબ્દ કહેવામાં, મામ અનુસ્મર યુધ્ય ચ. એનો સીધો સીધો અનુવાદ છે મનુષ્ય યત્ન ઈશ્વર કૃપા, અથવા ઉલટાવી દો, ઈશ્વર કૃપા મનુષ્ય યત્ન. બેયનું મિશ્રણ કરવાનું. મારે આ યુદ્ધ નથી કરવું, મારે આ લડાઈ નથી કરવી, હું ભીખ માગીશ, પણ મારે આ યુદ્ધ નથી કરવું. અને બીજો અધ્યાય જે છે એ બાકીના 16 અધ્યાયનો મૂળાધાર છે. એમાંથી બધા અધ્યાયો પ્રગટ થયા છે, બધા અધ્યાયો. એટલે કૃષ્ણ જે છે બીજા અધ્યાયમાં જે બધી વાતો તો નહીં કહી શકાય, પણ જે વાતો કહી છે એ વાતો યાદ રાખવા જેવી છે. પહેલા એક વ્યવહારિક ભૂમિકા અને પછી અધ્યાત્મ ભૂમિકા. કુતસ્ત્વા કશ્મલમિદમ વિષમે સમુપસ્થિતમ અનાર્ય જુષ્ટ મસ્વર્ગ્યમ મક કીર્તિ કરમર્જુન ક્લૈબ્યમ માસ્મ ગમ પાર્થ નૈતત્વયુપપદ્યતે ક્ષુદ્રમ હૃદય દૌર્બલ્યમ ત્યક્તોતિષ્ઠ પરંતપ. આ પહેલા શ્લોકો છે. કુતઃ, અરે આવું ક્યાંથી તને? કશ્મલમ, આ પાપી વિચાર તારા મગજમાં ક્યાંથી આવ્યો? વિષમે સમુપસ્થિતમ, જયારે આ વિષમ સમય છે. હા, સારો સમય હોય ને હજુ આવો વિચાર આવ્યો હોય તો ઠીક છે. હા, વિષમે સમુપસ્થિતમ. કોઈના ઘરમાં આગ લાગી છે, તમારા ઘરમાં આગ લાગી છે, પડોશીના ઘરમાં આગ લાગી છે, અને તમારા ઘરમાં પાણી ભરેલું છે. એટલે કોઈ કહે છે કે ભાઈ એ 5-25 જે પાણી બેડા ભરેલા છે એ લાવો ને અમારે આમાં. કે ના, બધા જીવડા મરી જાય, પાણીના બધા જંતુઓ મરી જાય, હું પાણી નહીં આપું. કેટલો ઊંચો વિચાર છે. વિચાર ઊંચો છે. અરે એ આગ તો તારા ઘરને ભરખી જશે, આખા મોહલ્લાને ભરખી જશે. એટલે ભગવાન કહે છે કુતસ્ત્વા કશ્મલમિદમ વિષમે સમુપસ્થિતમ. વિષમ સમયમાં અનાર્ય જુષ્ટમ, આ તો અનાર્ય વિચાર છે, આર્યોનો વિચાર નથી. અસ્વર્ગ્ય અકીર્તિ કર્મ અર્જુન, આ નથી સ્વર્ગ આપનારો વિચાર કે નથી કીર્તિ આપનારો વિચાર. ક્લૈબ્યમ માસ્મ ગમ પાર્થ, જે શબ્દ વપરાયો છે યાદ રાખવા જેવો. હે પાર્થ, ક્લૈબ્ય એટલે નપુંસક ના થા. હા, આ સમયે તું ક્લૈબ્યમ માસ્મ ગમ પાર્થ નૈતત્વયુપપદ્યતે ક્ષુદ્રમ હૃદય દૌર્બલ્યમ ત્યક્તોતિષ્ઠ પરંતપ. બહુ સુંદર શબ્દ છે. માણસના જે વિચારો છે અને મહત્વના વિચારો છે એમાં કેટલીક વાર હૃદયની દુર્બળતા ભાગ ભજવતો હોય છે. હૃદય દુર્બળ, મસ્તિષ્ક દુર્બળ, શરીર દુર્બળ. ઘણાના શરીર દુર્બળ હોય પણ હૃદય મજબૂત હોય, અને ઘણાના શરીર છે એ પહેલવાન જેવા હોય પણ હૃદય દુર્બળ હોય, ડરપોક હોય. અને ક્ષુદ્રમ હૃદય દૌર્બલ્યમ, દરેક માણસના જીવનમાં આવું આવતું હોય છે. રાણા પ્રતાપ બહુ ઝઝુમ્યો, બહુ ઝઝુમ્યો, બહુ ઝઝુમ્યો. અને તમે જાણતા હશો
કે રાણા પ્રતાપના ચિત્રો લોકો ઘરમાં રાખે છે. મારા આશ્રમમાં મેં સ્ટેચ્યુ મૂક્યું છે. કોઈ માનસીના ના રાખે, કોઈ જયસિંહના ના રાખે. રાખે? એના છોકરો ના રાખે, એની પરંપરા વાળા ના રાખે. ઇતિહાસ તો તપનો હોય છે, ત્યાગનો હોય છે, શૌર્યનો હોય છે. પણ થાકી ગયો. કારણ કે પગાર ચડી ગયો છે. લશ્કરને આપવાનો પગાર નથી. પગાર લાવો. સામે અકબરનું લશ્કર મોટું છે અને અકબર જાતે કદી લડ્યો નથી. અકબરના સરદારો લડે છે. સરદારો રજપૂતો છે રાજસ્થાનના, અને રાજસ્થાનના રજપૂત સામે લડે છે. આ એકલો માણસ અડગ લઈને બેઠેલો છે, હું મારી બેન દીકરીઓ નહીં આપું, તમે તમારી બેન દીકરીઓ આપો અને ઘી કેળો ખાઓ. રાણા પ્રતાપ નહીં આપે. ટેકનો ઇતિહાસ. થાકી ગયો. એક વાત યાદ રાખજો, કલમ અને તલવાર આ બેયને જો પાછળથી જો લક્ષ્મીનો ટેકો ના મળે તો બે થાકી જતા હોય છે. જજુમી કેટલું જજુમશે? તલવાર જજુમી, પણ લક્ષ્મીનો ટેકો નહીં. કલમ જજુમી, સંગ્રામ કર્યો વિચારો માટે, પણ કોઈ લક્ષ્મી વાળાએ ટેકો ના આપ્યો. કલમ થાકી ગઈ. નર્મદ થાકી ગયેલો, નર્મદ હારી ગયેલો. ઘરમાં 2 આના, શું ખાવું? 1 આનાની ખીચડી લાવ્યા અને ખીચડી કરીને ખાધી. નાગર બ્રાહ્મણ, 2 પત્નીઓ. એટલા માટે 2 પત્નીઓ કે વિધવા વિવાહ કરાવવા માટે પોતે જાતે કરી બતાવેલું. લોકોએ ભલામણ કરી, નોકરી કરો. હું દાસપણું નહીં કરું, નોકરી નહીં કરું. અરે હું કવિ છું, મારી પાસે વિચારો છે, પણ પરિસ્થિતિ એવી કે એને નોકરી કરવી પડી. 25 રૂપિયાની નોકરી. અને જયારે 25 રૂપિયાની નોકરી કરવા માટે પહેલા દિવસે ગયો ને, ત્યારે સીડીઓ ચડતા એને કવિતા રચી, ધીક દાસપણું. સુરતમાં જે સમાજ માટે, જે પ્રજા માટે જજુમતો હતો, એને કોઈ રૂપિયો આપવા તૈયાર નહોતો. અને જે સમાજનું લોહી પીતા હતા જળોયો થઈને ધર્મના રીતે, એની આગળ હજારોનો ઢગલો થતો હતો. હજારોનો ઢગલો થતો હતો. અને આ જજુમતો હતો, એને કોઈ પૈસો ના આપ્યો. રાણા પ્રતાપ છે એ જજુમતો હતો, કોઈ એની સાથે ના. તો ડૂબતું જહાજ છે, ડૂબતા જહાજને કોણ ટેકો આપે? થાકી ગયો. અને એમાં એક દિવસ એવી ઘટના ઘટીને ઘાસની રોટલી બનાવેલી, પેલા ઘાસનું અનાજ હોય ને, સામો કે એવું હોય, એની રોટલી બનાવેલી એના રાજકુમાર માટે. એની રાણીએ ડુંગરામાં, અરાવલીના ડુંગરામાં, અને કંઈક ઉપર છીંકા ઉપર કંઈક રાખેલી ને બિલાડી લઈ ગઈ. અને પેલો છોકરો રાજકુમાર ભૂખ્યો થયો. ખાવું છે, હવે રોટલી નહીં. આ દ્રશ્ય જયારે પ્રતાપે જોયું ને, ત્યારે એની આંખમાં પાણી આવી ગયા. અરે હું ભૂખ્યો રહું, મારા છોકરા ભૂખ્યા રહે, આ મારી દશા. અને ત્યારે એને પેલી કાગળ લખાવ્યો બાદશાહ ઉપર કે હું હવે સમાધાન કરવા તૈયાર છું. તમારી શરતો માની અને હું જે કોઈ સમાધાન કરવા તૈયાર છું. એ ગોળ કરીને પેલા વાંસણામાં નાખી અને ઘોડેસવારને તૈયાર કર્યો. જા. પેલી રાણી હતી ને, રાણીને ખબર પડી ગઈ. એને કહ્યું, ઉભા રહો, શું લખ્યું છે? કે લખ્યું, તું જવા દે ને. કે ના, ઉભા રહો, મને વાંચો, મને બતાવો. એને કહ્યું, રાણી, હું ભૂખ્યો રહી શકું, મારા છોકરા ભૂખ્યા રહે, હું જોઈ નથી શકતો, એટલે મેં સમાધાન માટે કાગળ લખ્યો છે. પેલી રાણીએ ફટ દઈને ખેંચી લીધો, બહાર કાઢીને ટુકડા કરીને ફેંકી દીધા. અને રાજપૂતાણીએ કહ્યું, પ્રતાપ ભૂખે મરશે, એની રાણી ભૂખે મરશે, એના છોકરા ભૂખે મરશે, પણ એમનું માથું નહીં નમે તે નહીં. અને પ્રતાપ પાછો મૂળ વાતમાં આવી ગયો. એક દુર્બળતા, એક ક્ષણ માટે જે દુર્બળતા આવી હતી એ ચાલી ગઈ. પણ કોણે દુર્બળતા દૂર કરી? પાણીદાર રાણી હતી એને. નહીં તો જો પાણી વિનાની હોય ને તો જીવ ખાઈ જાય કે આપણે કરો ને સંધિ, આપણે આ ગાંડા ના થાવ ને, આપણે કરો ને સંધિ. તમને ખબર નહીં હોય, દેશમાં તો ઘણી પત્નીઓ એમના સાચા પતિઓને, સાચા એટલે લાંચ રૂશ્વત ના લે એવા, પ્રોફેસર થયા હોય, ઓફિસર થયા હોય, ફલાણા થયા હોય, બિચારા સાચા હોય કે આપણે આરામનો પૈસો ના જોઈએ, એમની પત્નીઓ એમનો જીવ ખાતી હોય, કંઈક સમજો, આ જુઓ પેલો ક્યાં પહોંચ્યો અને તમે વેદિયાના વેદિયા રહી ગયા.
હવે કથા સાંભળવા જાઓ તો 12 મહિનામાં એકાદ વાર કંઈ થોડુંક સાંભળવાનું હોય, ખંખેરીને જઈ શકો, આ કાનમાં સાંભળો, પેલા કાનમાં, પણ આ રોજનું સાંભળીને કેટલું ખંખેરો તો ખંખેરો. એક દિવસ પછી એ વાત માની જાય એટલે માની જ જાય, એટલે ભાઈ સારો માણસ એ પછી લેતો થઈ જાય. આ રાણી છે, નહીં પ્રતાપ નહીં નમે, અમે ભૂખે મરી જઈશું. બસ ક્ષુદ્રમ હૃદય દૌર્બલ્યમ, આને હૃદયની દુર્બળતા કે છે. આપણા ઉપર એક સવાર થઈ જતી હોય છે, મોહના કારણે, લાગણીના કારણે, કોઈ એવી વસ્તુના કારણે. અને ત્યારે પ્રતાપે કહ્યું, ત્યારે હું શું કરું? બોલ, આને પગાર ક્યાંથી આપું? આને કેવી રીતે હું પગાર આપું? રાણીએ કહ્યું, હરિને ભજતા હજુ કોઈની લાજ જતા નથી જાણી રે, શરત મૂકી જેની સુરતા શામળિયાને સાથ વદે વેદ. તમે ઈશ્વર ઉપર વિશ્વાસ રાખો, તમારા કાર્યો ઉપર વિશ્વાસ રાખો. અને સત્કાર્ય કરતા કરતા ડૂબી મરવું પણ બહેતર છે. જો ડૂબશું તોય આપણું જીવન ધન્ય છે. ફાડીને ફેંકી દીધા. રાણા પ્રતાપ ભારે પગે જઈ રહ્યો છે અને પાછળથી અવાજ આવે છે, પ્રતાપ ઉભારો, પ્રતાપ ઉભારો, પ્રતાપ ઉભારો. તમે પડતીના દિવસો જોયા છે, મુસીબતના દિવસો જોયા છે, હારના દિવસો જોયા છે, તો તમને ખબર પડે કે ભાર કેટલો, વજન કેટલું હોય છે. આમ પાછું વળીને જોયું તો એક ચેંદેડી બાંધેલો વાણિયો આવે છે, કે છે ઉભારો, તમારી તલવાર મારી લક્ષ્મી બેયનો સરવાળો કરો. બોલો કેટલો પૈસો જોઈએ? તમે ચિંતા ના કરો, એકલી તલવાર હારી જશે અને એકલી લક્ષ્મી લૂંટાઈ જશે. લક્ષ્મીને તલવારની જરૂર છે અને તલવારને લક્ષ્મીની જરૂર છે. આવો આપણે બેયનો સરવાળો કરીએ. અઢળક પૈસો આપી દીધો. એનું નામ ભામાશાહ. ભામાશાહ. ભામાશાહને કોઈ મારી નહીં શકે. જ્યાં સુધી પ્રતાપનું નામ હશે ત્યાં સુધી ભામાશાહનું. મરી કોણ ગયા? જે લોકો દબાવીને બેઠા હતા એ. ચમડી છૂટે પણ દમડી ના છૂટે એવા જે દબાવીને બેઠા હતા ને, એ બધા મરી ગયા. કોઈ કોલેરામાં મર્યા ને, કોઈ પ્લેગમાં મર્યા ને, કોઈ બીજી રીતે મર્યા ને. આજે એમના નામની ખબર નથી. અમર કોણ થઈ ગયું? પ્રતાપ થયો, ભામાશાહ થયો. કારણ ત્યાગ કર્યો. આ સાચો ત્યાગ છે, ત્યાગ કર્યો. એટલે જીવનમાં કોઈ વાર પુત્રના કારણે, પત્નીના કારણે, બીજા કારણે, ત્રીજા કારણે માણસની અંદર એક ક્ષણિક દુર્બળતા આવી જાય છે. અને ક્ષણિક દુર્બળતા છે એ મોટા નિર્ણયોને પ્રભાવિત કરી નાખે. બહુ મોટા ગંભીર નિર્ણયો હોય એને ના 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 મારે હવે આ નથી કરવું. ક્લૈબ્યમ માસ્મ ગમ પાર્થ નૈતત ત્વયુપપદ્યતે ક્ષુદ્રમ હૃદય દૌર્બલ્યમ ત્યક્તોતિષ્ઠ પરંતપ. અને પછી આખી વ્યવહારિક ઉપદેશની પરંપરા સંભળાવી. સુખિનઃ ક્ષત્રિયા પાર્થ લભંતે યુદ્ધમિદૃશમ હતો વા પ્રાપ્સ્યસી સ્વર્ગમ જીત્વા વા ભોક્ષ્યસે મહિમ તસ્માદ ઉત્તિષ્ઠ કૌંતેય યુદ્ધાય કૃતનિશ્ચય. અરે અર્જુન, જો માર્યો જઈશ તો સ્વર્ગમાં જઈશ, અને જો જીતીશ ને તો મહિમ, આ પૃથ્વીનો રાજા થઈશ. માટે તો ઉઠ અને યુદ્ધ કર. યુદ્ધ ન કર, કૃષ્ણ એવું નથી કહેતા કે યુદ્ધ કર્તવ્ય છે, ડ્યુટી છે, માટે તો યુદ્ધ કર. તસ્માદ યુદ્ધસ્વ ભારત. બીજા અધ્યાયમાં વારંવાર આ વાક્ય આવે છે. માટે તું યુદ્ધ કર, માટે તું યુદ્ધ કર, માટે તું યુદ્ધ કર. તારા ભોગો માટે આ યુદ્ધ નથી. તું એમ સમજતો હોય કે અર્જુનના મોજશોખ માટે આ યુદ્ધ છે તો ખોટી વાત છે. આ યુદ્ધ તો હજારો દ્રૌપદીઓના વાળ ખેંચાતા અટકાવવા માટે છે. જો તું યુદ્ધ નહીં કરે તો કોઈ દ્રૌપદી સલામત નહીં રહી શકે, કોઈ સ્ત્રી સલામત નહીં રહી શકે. માટે તું યુદ્ધ કર. એક બીજી વાત યાદ રાખજો, પુણ્ય ઘણા છે. તમે પરબ બંધાવો, વાવ બંધાવો, ધર્મશાળા બંધાવો, અન્નક્ષેત્ર ચલાવો, પાઠશાળા ચલાવો, ગૌશાળા ચલાવો, બધા પુણ્ય છે. પણ સૌથી મોટામાં મોટું પુણ્ય કયું ખબર છે? મોટામાં મોટું પુણ્ય છે પ્રજાને ગુંડાઓથી મુક્ત કરવી. આનાથી મોટું કોઈ પુણ્ય નથી. ધર્મશાળા બંધાવનારા ઘણા હોય, ગૌશાળા બંધાવનારા ઘણા હોય, બધું હોય,
પણ પ્રજા તો ગુંડાઓના નીચે, એડી નીચે કચરાઈ રહી છે. દર મહોલ્લે એક ગુંડો ઉભો થઈ ગયો છે. ભારતમાં અત્યારે આ દશા છે. અને અહીંયા થોડી ઘણી અમુક અમુક મહોલ્લાઓમાં હશે જ. પ્રજા કચડી રહી છે, બિચારી થઈને કચડી રહી છે. સૌરાષ્ટ્રના એક માણસે મને કાગળ લખ્યો, મને કે મહારાજ, હું શિક્ષક છું અને તમારું કોઈ ઓળખાણ હોય, કોઈ લાગવગ હોય, કોઈ જાણ પીછાણ હોય તો આ ગામમાંથી મારી બદલી કરાવી નાખો. મારાથી આ ગામમાં રહી શકાતું નથી. મેં કહ્યું, ભાઈ, એક જમાનો હતો દેશમાં લાગવગનો ઉપયોગ થતો. કોઈ ચિઠ્ઠી લખી આપે, કોઈ બે શબ્દો કે ભલામણના, તો કામ થતું. હવે તો કીધું લાગવગનો જમાનો ચાલ્યો ગયો, અત્યારે રોકડીયો જમાનો છે. બિલકુલ, હવે લાગવગ તો દુશ્મન થઈ ગઈ. હે, કેશ એન્ડ કરી, એમ એવું હોય છે ને. એક તરફ પૈસા આપો ને બીજી તરફ કામ કરાવો. તારે દુઃખ શું છે? મને કે આ ગામમાં અસુરો રહે છે. કોઈ સ્ત્રી સલામત નથી, કોઈ દીકરી સલામત નથી, કોઈ વહુ સલામત નથી, ઘરમાં સલામત નથી. અને અમારી પાસે તો ખુલ્લે આમ માગણી કરે છે, તમારે આ સ્ત્રીને મોકલવી પડશે. અને મોકલીએ તો રહી શકીએ ને ના મોકલીએ તો રહી ન શકીએ. એટલે મને આ ગામમાંથી બીજા કોઈ ગામમાં મોકલી આપો. આ ગામને શી જરૂર છે? ધર્મશાળાની જરૂર છે? ગૌશાળાની જરૂર છે? શી જરૂર છે? એક અર્જુનની જરૂર છે, એક ભીમની જરૂર છે. એ આખા ગામને ગુંડાઓના ત્રાસથી છોડાવે. ગુંડાઓની મુઠ્ઠીમાં આખું ગામ પકડી ગયું છે. એટલે મહાભારત છે ને, એ મહાભારતનું એક વાક્ય યાદ રાખજો. કોઈ વહુ આવીને એના સસરાને કે કોઈ ગુરુને પગે લાગે ને, એટલે શું આશીર્વાદ આપે ખબર છે? વીર પ્રસુ ભવ. તું વીર બાળકોને જન્મ આપનારી થા, વીર પ્રસુ ભવ. એમની કુરકુરિયા કુરકુર 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 કુરકુર, લોટ ઓફ બધા, ઓહો ડગલા બંધ. એકેન પુત્રેણ વ્યાઘ્રી રાઘ્રી વનસ્ય ચ. અમારે નીતિકારે લખ્યું છે, સહૈવ દસભી પુત્રૈ ગર્ધભી ભારવાહિની. પેલી ગર્ધભી છે ને, એને 10 છોકરા થયા, તો એ ભાર ઉપાડવાનું મટ્યું. એ 10 ને 11મી બિચારી વૃદ્ધાવસ્થામાં એ જ દંડેકડા ખાય છે ને ભાર ઉપાડે છે. સહૈવ દસભી પુત્રૈ ગર્ધભી ભારવાહિની એકેનૈવ તુ પુત્રેણ વ્યાઘ્રી રાજ્ઞી વનસ્ય ચ. પણ વાઘણને એક જ દીકરો જન્મ્યો, એક જ દીકરો. અને એના કારણે આખા વનની એ રાણી થઈ ગઈ, રાજમાતા થઈ ગઈ. હવે આ 10 કુરકુરિયાને શું કરવા છે? એટલે ભગવદ્ ગીતાના એમને સમજજો, એના અભિગમને સમજજો, એના દ્રષ્ટિકોણને સમજજો. એ એમ કે છે કે જો અર્જુન, તારા માટે આ યુદ્ધ નથી, એટલે આને ધર્મ યુદ્ધ કહ્યું છે. ધર્મ માટે, ન્યાય માટે, સત્ય માટે સ્થાપના કરવા માટે તું યુદ્ધ કર, માટે તું યુદ્ધ કર. સજ્જનો, ભગવદ્ ગીતામાં મેં પહેલા જેમ કહ્યું એમ વૈચારિક યુદ્ધ છે. અને એ વૈચારિક યુદ્ધ આજ સુધી ચાલે છે, બુદ્ધથી માંડીને ગાંધીજી સુધી, અને વિશ્વામિત્રથી માંડી અને વલ્લભભાઈ સુધી. આજ સુધી 2 વિચારધારાઓ, 2 પ્રકારની વિચારધારાઓ. એક વિચારધારા એવી છે કે ના ભાઈ, જવા દો ને, આપણે કઈ એવું કરવું નથી, એ તો બધું જે પ્રારબ્ધમાં, અને આ તો કળિયુગ છે, આમાં તો આવું થવાનું. એક માણસે મને એટલું કહ્યું, મને કે હજુ તો મહારાજ આખા દેશ ઉપર લીલો ઝંડો ફરકાઈ જશે. કેવી રીતે ખબર? મને કે કળિયુગમાં એવું થવાનું જ છે. કહો હવે, એના મગજમાં તો પહેલાથી જ ફરકાઈ ગયો ને. પ્રજા આવી રીતે મરતી હોય છે, પ્રજાને મારવી નથી પડતી હોતી. અરે અત્યારે તો 5મો આરો ચાલે છે, હજુ આથી ભૂંડા દિવસ આવવાના છે. તમે કહ્યું આ 5મો આરો ને આ કળિયુગ ને એ બધું ભારતમાં જ ચાલે છે કે જાપાનમાં ચાલે છે કે ઇઝરાયલમાં ચાલે છે કે અમેરિકામાં ચાલે છે? અહીં તો 5મો આરો દેખાતો નથી, અહીં તો કળિયુગ દેખાતો નથી, જાપાનમાં તો દેખાતો નથી. તમારે ત્યાં જ બધા આ યુગ બધા ક્યાંથી આવી ગયા? આ તો પ્રજાને મારી નાખવાના બધા વિચારો છે. એટલે કૃષ્ણ અને અર્જુન 2 પ્રતીક છે, 2 વિચારધારાઓના.
કઈ વિચારધારા ભગવદ્ ગીતાને માન્ય છે એ તમે ગીતા વાંચશો એટલે ખ્યાલ આવશે. કૃષ્ણ કનૈયા સદગુરુ નમઃ પાર્વતી પતે. चरण